ભૈરવી એ સંપૂર્ણપણે ઉર્જાનું એક મશીન છે. એક એવું યંત્ર જે પૂરેપૂરું ઉર્જા સ્વરૂપ છે. તો પછી ભૌતિક સ્વરૂપ શા માટે? ખરેખર તો હું અહીં આવીને ભૌતિક સ્વરૂપ વગર પણ ફક્ત ઉર્જા સ્વરૂપ કે ઉર્જા યંત્રની સ્થાપના કરી શક્યો હોત. પણ થોડા સમય પછી તમે વિચારશો કે તે ક્યાં છે. અત્યારે પણ યંત્ર ફક્ત ભૌતિક સ્વરૂપ પૂરતું સીમિત નથી. દેવી તે જગ્યા પૂરતા સીમિત નથી. પણ ભૌતિક સ્વરૂપ તેને આવાસ આપે છે. તે તેની આસપાસ કેન્દ્રિત છે, પણ તે બધે જ ફેલાય છે. અમે ખરેખર ભૌતિક સ્વરૂપ વિના પણ આ કરી શકીએ છીએ, પણ પછી તેમાં ઘણી મહેનત લાગશે. તે એક એવું સાધન છે જે આપણને તેને ગમે ત્યાં બનાવવા માટે જરૂરી ક્ષમતા આપે છે. એટલે મૂળભૂત રીતે તે સુખાકારી માટેનું એક મશીન છે.